રમણીભાઈ કોટડિયા બોલું છું, વચ્ચે નહીં બોલતા. હા. તમારી કોઈ પર્સનલ માહિતી નહીં આપતા. આમાંથી કાંઈ જાણવા લાયક હોય તો અનેક વ્યક્તિને માર્ગદર્શન મળી જાય, એટલા માટે આપણે આ યુટ્યુબમાં અને ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ. બોલો, આપનો શું પ્રશ્ન છે, ટૂંકમાં કહો. હા, પ્રશ્નમાં મારે એવું શું છે કે મારે એ ઓલા તમે રેકોર્ડિંગ મૂક્યા છે ને એના કરતાં વાત કરો, એ મને ઝડપથી સમજાશે, કારણ કે તો બહુ લાંબા લાંબા મૂક્યા તમે. બોલો. રેકોર્ડિંગ મેં ઈ માટે મૂક્યા છે. મેં કીધું જો ભાઈ જો કાંઈ વાંધો એ રહેવા દો. તમારે જે પ્રશ્ન હોય એ કયો, એ તમારી પર્સનલ મેટર છે. આઈડેન્ટિટી કોઈની ખાલી છૂટી થાય ને, ખુલ્લી થાય એવું નહીં બોલતા. બોલો, તમારો જવાબ આવી જાય એવી રીતે મને કયો એટલે હું જવાબ દઈ દઉં. મારા ભાઈ 2013 જમીન વેચી એની. તમે લીધી છે કે વેચી છે? મારે તો મારી જમીન તો મારી પાસે જ એમને છે. હા, પણ મારી પાસે જે બીજા સર્વા નંબરના એકાઉન્ટ ગોઠા હતા ને ઈ એને બીજાને સડાવીને પીનું મારીને મારી પાસે સહી કરાવીને અને બીજાનો દસ્તાવેજ કરી નાખ્યો. ટૂંકમાં તમારી જમીન બીજાએ વેચી નાખી એમ કયો ને? હા. પછી આગળ. એટલે ઈ ભાઈ જ મને એકાઉન્ટ ગોઠાનો દસ્તાવેજ 97 કરી દીધો હતો. પછી એને વેચી એટલે લેણદાર વ્યક્તિ તો મોટું માથું હતું, એટલે એ બધા મિલી ભગત કરીને આ જમીન બાજુમાં નીકળે એમ કરીને મારા બાજુમાં મારા કાકાનો દીકરો છે એને વેચી નાખી. એને શું કર્યું એની? બાજુમાં મારા કાકાનો દીકરો રહ્યો ને, એ મારી એકાઉન્ટ ગોઠા જમીન એનામાં દર્શાવીને મારી પાસે સહી કરાવી લીધી ને એને ખાતામાં ચડાવી દીધી. તમે સહી કરવા ક્યાં ગયા? રજિસ્ટર કચેરી ગયા? ઘરે કરી? રજીસ્ટર કચેરી. એટલે મને સુરત એમ નહીં, રજિસ્ટર કચેરી તમને ખબર ન પડે? ઓલો વિડીયો રેકોર્ડિંગ કરે, તમને પૂછે તમને પૈસા મળી ગયા છે, તમે શું કામ આ પાડી? વિડીયો રેકોર્ડિંગ તો વકીલ આમાં શું છે, વકીલને જરીફને મારા ભાઈને બધાને ખોલી નાખેલા હતા. એ બધી મને માહિતી નહોતી. સબ રજિસ્ટર ફૂટી ગયો તો? સબ રજિસ્ટર ફૂટી ગયો તો? હા, વકીલને ફોડી નાખેલ છે. એવું તો કોઈ દી બને નહીં ભઈલા, આખી દુનિયા ફૂટી જાય. કાંઈ વાંધો નહીં, આગળ વધો. એ બી બનેલું છે. જો મારી પાસે દસ્તાવેજ કેટલા વર્ષ પહેલાનો કેસ છે આ? આવું કેટલા વર્ષ પહેલા બની ગયું? 2013 માં બને નહીં. મને નથી ગળે ઉતરતું. 2013 માં રજીસ્ટ્રેશન ફૂલ પ્રૂફ હતું. કેશુ બાપા ગયા ને તે પછી સાંભળો, કેશુ બાપા ગયા પછી રજીસ્ટ્રેશન એક્ટમાં ઘણા બધા સુધારા આવ્યા, અને કેશુ બાપા વખતથી જ આ મુસદ્દો આખો તૈયાર થયેલો હતો, પણ કેશુ બાપાને ઓચિંતું જવું પડ્યું, એટલે અમલીકરણ ત્યાર પછી થયું. બાકી કેશુ બાપા વખતે જેટલું બનેલું ને, કેશુ બાપા કોઠાસૂઝ વાળો માણસ હતો, અને એને ઘણા બધા સુધારા સૂચવા હતા કે ભાઈ ખેડૂતોની જમીનો જે છે કોઈ પડાવી ન જાય, એટલા માટે લોમાં ફેરફાર કરવા, એટલે રેકોર્ડિંગ કરવા, અંગૂઠા મારવા, નિવેદન લેવા, બે સાક્ષીઓ રાખવા, પૂછવું, આવું બધું થઈ ગયું છે. આગળ વધો, હાલો શું થયું પછી? એટલે અને રેકોર્ડિંગ કાંઈ કર્યું નથી, અને વકીલને ફોડી નાખેલો છે અને જરીફને ફોડી નાખેલો છે. 2013 જૂની માપણી આપણે ચાલુ હતી અને એને બંધ બાજીમાં નવી માપણી દર્શાવી દીધી છે. એટલે એ મને થોડી માહિતી મળ્યા પછી મેં એ લોકોનો 1997 એ લોકોને દસ્તાવેજ કરી દીધો ને એ દસ્તાવેજ મેં કઢવી લીધો. 1997 માં એક દસ્તાવેજ કર્યો ને બીજો હમણાં ગયો છે ને 2015 માં કર્યો? 2013 પાછો મારી સહી કરાવીને પાછો 2013 મારા કાકાના દીકરાના નામે એને દસ્તાવેજ કરાવી દીધો. બરોબર છે, તમારી જ મિલકતનો? હા, મારી મિલકત. એટલે બે વખત દસ્તાવેજ થયા ને જુદી જુદી જમીનના? જુદી જુદી જમીનમાં બે વખત થયા. એટલે હવે આ નવી માપણીમાં ઈ લોકોને લેનારને ખબર હતી કે અત્યારે જૂની માપણી હાલે છે, બંધ બાજીમાં આપણે નવી માપણી દર્શાવીને આ બાજુવાળાનું દર્શાવી દે, આની પાસેથી આપણે સહી કરાવી લઈ, એટલે આપણે આમાં ફાવી જાવ એમ. પણ આ નવી માપણી માં હવે ગોટાળા થયા, એટલે ઈ લોકો ફાવ્યા નથી. મને બધી ખબર પડી ગઈ છે. એટલે જો હું તમને ફોટા મોકલું ને તો લગભગ 40-45 ફોટા થાય એમ હતા મારા નવા જૂનાના કાગળિયાના. એટલે મેં ફોટા મૂકવામાં હસતાતો હતો રમણીકભાઈ કે મેં 40-50 ફોટા મારે. હા, એટલું બધું વાંચવાનો ટાઈમ ન હોય, એટલું બધું જોઈએ. એટલે મેં એક લગભગ 30 પાનાનું લખાણ તૈયાર કર્યું છે. તમે કહેતા હો તો 30 પાનાનું લખાણ તમને ના બાપુ ના, એ ઓલી વાર્તા જેવું થાય. સાંભળો, એક ભાઈ છે ને એને રામાયણ છપાવી, સમજ્યા? પછી વેચવા માટે જાહેરાત આપી. પછી એક તોતડો આવ્યો, એ કે લાવો હું વેચી આવ્યો. હવે તોતડો તો ફટાક દઈને વેચીને આવતો રહ્યો, પાછો 5 સેટ લઈ ગયો, પાછો વેચીને આવ્યો. એટલે મેં પૂછ્યું, એટલે તોતડા કીધું તા ઝડપથી વેચીને કેમ આવે? એ કે કાંઈ નહીં, ઇમોશનલ બ્લેકમેલિંગ કરવું કે દુકાને જઈને ઉભો રહો, ગરાગી હોય ત્યાં કે રામાયણ લેવી છે કે આખી વાંચી સંભળાવું? હવે એ આવી વાંચી સંભળાવ જેવી રામાયણ થાય. 50 પાના હું વાંચવા બેહું તો ભેગું ન થાય મારું. એટલે જ મેં આ રેકોર્ડિંગ મેં તમને મોકલું ને, એ કાલે જ મેં મારા ભત્રીજા પાસે વાત કરી. તમારે ગામ નથી કેવું, નકામે આઈડેન્ટિટી છતી થાય. તમારે જરૂર હોય તો રૂબરૂ મળી જાજો, પછી વોટ્સએપમાં વાત કરી દઈશ. અત્યારે પહેલા કેસ પૂરો કરી લો. કેસ પૂરો એટલે મારે તમારી પાસે માહિતી જોઈ છે કે હવે જમીન છે ને એકલે સેટેથી
આપણે હેઠલો સેટો ડુબળો સેટો કહેવાય ને, એટલે સેટેથી જ મારા ભાઈની જમીન નીકળતી હતી 13 ગુઠા ભીમજી મારા કાકાના દીકરા નામ ન બોલો કોઈ ના. હા એટલે હું અટકી ગયો. એક કામ કરો તમારો કેસ લઈને રૂબરૂ આવજો. મને કાંઈક થોડુંક સત્ય જેવું દેખાય છે. આમ ગળે નથી ઉતરતું કે 2013 આવી રીતે દસ્તાવેજ થઈ જાય. છતાંય બધું લઈને આવજો. થાશે એટલી માર્ગદર્શન આપવા પ્રયત્ન કરીશ. હા એટલે સત્ય કાંઈ વાંધો નહીં. હવે આપણે ફોનમાં જાજી વાત નથી કરવી. આ બીજાની જાણકારી માટે મૂકીશ કે 2013 આવું થાય છે. સમજાણું? એટલા માટે આગળ નહીં બોલો તમે. આગળ નહીં બોલો, પછી વાત કરીએ. ખેડૂત મિત્રો, આટલી ફૂલપ્રૂફ સિસ્ટમ આવ્યા પછી પણ ક્યાંક એવું બને છે કે ખેડૂતો સાથે છેતરપિંડી થાય છે. અને ખેડૂતોએ પણ જાગૃત રહેવું જોઈએ કે રજિસ્ટ્રાર કચેરી જાય તો એલર્ટ થઈ જવું જોઈએ કે આપણે શેની સહી કરવા જઈએ છીએ. હંમેશા બધી જગ્યાએ સામેવાળો માણસ ખોટો જો એવું ન બને. ઘણી વખત અજ્ઞાનતામાં ખેડૂતો સાથે છેતરપિંડી થઈ જતી હોય છે. હું રમણીભાઈ કોટલિયા યુટ્યુબ